અંકલેશ્વર ભરૂચમાં ગરબાનો રંગ જામ્યો હતો। અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવ ખેલૈયાની ભીડ ઉમટી રહી છે। નવદુર્ગા મિત્ર મંડળ આયોજિત ગરબામાં ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ સહપરિવાર હાજરી આપી હતી। જિલ્લા પોલીસ આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે। અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ઉપસ્થિત રહ્યા હતા અને માં આદ્યશક્તિની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી। આરતીમાં તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ, મહાનગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિતના સભ્યો જોડાયા હતા અને ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સહિતના હોદ્દેદારોએ મહાનુભાવોને માં આદ્યશક્તિની તસવીર અર્પણ કરી હતી। અંકલેશ્વર જેડીસીમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે। ઉદ્યોગનગરી અંકલેશ્વરમાં ઠેર ઠેર નવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અંકલેશ્વર જેડીસીમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5મા નોરતે ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ સહપરિવાર હાજરી આપી હતી અને જગતજનની મા જગદંબાની આરતી ઉતારવાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ રમેશ ગાબાણી સહિતના આગેવાનોએ પણ હાજરી આપી હતી। ભરૂચમાં પોલીસ વેલફેર સોસાયટી દ્વારા સેફ એન્ડ સિક્યોર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે, ત્યારે વિસરાતી જતી પરંપરાને જાળવવા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ સંસ્થાની બહેનો અને આહિર સમાજની બહેનો દ્વારા માથે ગરબી મૂકીને ગરબા રમવામાં આવ્યા હતા। પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી મહિલાઓ ગરબે ઘૂમી હતી। વર્ષો પહેલા માથે ગરબે મૂકી ગરબે ઘૂમવાની પરંપરા હતી, જો કે આજના જમાનામાં પરંપરા વિસરી રહી છે, ત્યારે મહિલાઓએ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં માથે ગરબી મૂકીને માતાજીની આરાધના કરી હતી।